હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ટેક્સ્ટ બુકમાંથી ઇંગ્લિશ 1 એમાં યુનિટ 1 વિની સ્માઇલ આજે આપણે પાઠનો અભ્યાસ કરીશું. તો તમે બધા જ સ્ટાન્ડર્ડ 7ની ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે. હું જે પાઠ ચલાવું એમાં તમારે ધ્યાનથી તે સાંભળવાનું છે, ધ્યાન આપવાનું છે અને સાથે સાથે તમારે એક નોટબુક અને પેન લઈને પણ બેસવાનું છે, જેથી કરીને જે સ્પેલિંગ કે કંઈ લખવાનું તો તમારે તમારી નોટમાં લખવાનું રહેશે. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ. વિની સ્માઇલ એક્ટિવિટી 1. લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. અહીંયા એક રિસાઇટ આપેલું છે, કાવ્ય આપેલું છે. ધ લિટલ વન, એક બાળક વિશે કહેલું છે. તો અહીંયા આપ્યું છે, શરૂ કરીએ. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. જો અહીંયા છે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ, એટલે કે નાનું બેગ છે તે બોટ એટલે ખરીદી. બાયનું તમને ખબર હશે, આગળ તમે ભણ્યા છો આપણે ભૂતકાળના રૂપો. બાયનું બોટ થાય, બાય છે તે વર્તમાન કાળ છે, તો બાયનું ભૂતકાળનું રૂપ શું થાય? બોટ. તો નાનું બેગ છે જે મેં એક ખરીદ્યું. ધીસ ઇઝ ધ બટરફ્લાય. બટરફ્લાય છે, બટરફ્લાય એટલે કે પતંગ. ધ લિટલ વન કોટ. કોટ એટલે કે પકડવું, પકડવું નહીં, કેચ એટલે પકડવું. તો અહીંયા છે BOUGHT. શું બોલાય? ખરીદ્યું. પછી છે બટરફ્લાય. BUTTER. બટરફ્લાય એટલે પતંગ. બટરફ્લાય એટલે પતંગ. કેચ એટલે પકડવું, પણ અહીંયા એનું ભૂતકાળનું શું આપ્યું છે? કોટ. કોટ એટલે કે પકડ્યું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લૂ. પતંગ, કાઇટ એટલે પતંગ. જો કાઇટ બંનેમાં ઉપયોગ થાય છે. KIT, કાઇટ એટલે પક્ષી પણ છે જે સમડી તરીકે ઓળખાય છે. એને એનો સ્પેલિંગ પણ કાઇટ જ થાય છે. KIT બેના સ્પેલિંગ સેમ જ છે. અને અહીંયા કાઇટ એટલે કે પતંગ જે ઉડાડ્યું. ફ્લૂ, ફ્લાયનું શું થયું? ફ્લૂ. ફ્લાય એટલે ઉડવું, ફ્લૂ એટલે ઉડાડ્યું. ધીસ ઇઝ ધ વિસલ. વિસલ એટલે કે જે સિસોટી આવે છે તમે વગાડતા હશો. ધ લિટલ વન બ્લુ. બ્લુ એટલે ફૂક્યું. વિસલ છે તેણે ફૂક્યું. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેન. બેલ એટલે કે ઘંટ. એને શું કર્યું? રેન. રેન એટલે કે વગાડ્યું. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. ગીત છે એને ગાયું. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એટલે કે સફેદ, એન્ડ એટલે કે અને કાળો, અને લીલો અને રેડ એટલે લાલ. ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રીડ. આ બધા જ શબ્દો છે તે શું કરે છે? તે વાંચે. રીડ એટલે કે વાંચે છે. ધીસ આર ધ પિક્ચર્સ. આ જે પિક્ચર્સ આપેલું છે ધ લિટલ વન્સ ડ્રુ. દોર્યું. ડ્રોનું થયું ડ્રુ. એટલે શું કરે છે? આ બધા જ ધીસ આર ધ પિક્ચર. આ બધા જ પિક્ચરો તેને શું કર્યા? દોર્યા. ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યુ. જે તેણે વિચાર્યું. થિંગ એટલે વિચાર્યું. તેણે જે બધું વિચાર્યું પતંગિયા વિશે, કે અહીંયા પતંગ ઉડાડે છે, બધા વિશે વિચાર્યું, એ તેણે શું કર્યું? ધ લિટલ વન ન્યુ. તેણે પોતાનું જે જાણે છે એ બધું તેણે વિચારે છે, એ બધું તે શું કરે છે? દોરે છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 1 છે એ રિસાઇટ છે આપણે પૂરી કરી. હવે છે પાછળ પેજ મેક લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ. હવે આપણે રાઇમિંગ વર્ડ બનાવવાના છે. આપણે અહીંયા જે રાઇમિંગ આપણે શીખી, વાંચી
એના ઉપરથી અહીંયા આપણે રાઇમિંગ વર્ડ બનાવવાના છે. તો જુઓ, પહેલું છે ટોટ, તો થયું બોટ. ટોટ એટલે કે શીખ્યું, બોટ એટલે કે ખરીદ્યું. એ જ રીતે એવા સરખા જ શબ્દો બનાવવાના છે. બીજું આપેલું છે ફ્લ્યુ, તો તમે આગળ જોઈ શકો છો ફ્લ્યુ બીજી લાઈનમાં ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. ફ્લ્યુ તો ફ્લ્યુનું બીજું થશે બ્લુ, BLEW. બંને સેમ જ વર્ડ છે, બંનેના સરખા જ રાઇમિંગ વર્ડ થાય છે. તો ફ્લ્યુની બાજુમાં લખવાનું રહેશે બ્લુ, જે તમારે આગળ અહીંયા બુકમાં આપેલું છે. પછી આવશે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન રેંગ અને સેંગ. જો છેલ્લે બંનેના મેઇન સરખા થાય છે રાઇમિંગ વર્ડ, રેંગ એન્ડ સેંગ. તો તમારે અહીંયા લખવાનું રહેશે ત્રીજામાં રેંગ સેંગ. પછી ચોથામાં શું છે, તો અહીંયા બોટ કોટ એ આપેલું છે, તો એ પણ તમે લખી શકો બોટ અને કોટ. બોટ એટલે કે ખરીદ્યું, કોટ એટલે કે પકડ્યું. પછી છે પાંચમું, તો કે રેડ, RED. એ પછી છે છઠ્ઠું, છેલ્લું ડ્રુ અને નું. ડ્રુ એટલે કે દોર્યું, નું એટલે કે જાણ્યું. આ બધા શબ્દો સરખા જ થાય છે, તે બધા તમારે તમારી બુકમાં પેન્સિલ દ્વારા તમારે લખવાના રહેશે. હવે એ પછી છે કમ્પ્લીટ ધ ટેબલ. થિંગ્સ, એક્શન. એક ટેબલ આપેલું છે, થિંગ્સ અને એક્શન. બેગ, તો બેગનું શું કર્યું હતું એને તમે જોઈ શકો છો કે ખરીદ્યું, બેગ ખરીદ્યું. તો બેગનું થયું બોટ, અહીંયા આપ્યું છે તમને. કાઇટ, પતંગ છે તે શું હતું, કાઇટ. તમે તેમાં જોઈ શકો છો કાઇટ તો શું કર્યું, ફ્લ્યુ, તેણે ઉડાડ્યું. તો શું આવશે બાજુમાં FLEW, ફ્લ્યુ. પછી છે કોચ, તમને એક્શનમાં કોટ લખેલું આપ્યું છે, તો શું આવશે, પકડે છે કે ને, તો કે બટરફ્લાય કોટ. તો અહીંયા શું આવશે, બટરફ્લાય, પતંગિયાને તે પકડે છે, તો બટરફ્લાય આગળ લખવાનું રહેશે. પછી છે ચોથું બેલ. બેલ છે તો બેલ વગાડે છે ને, તો શું આવશે રેંગ, RANG. બાજુમાં તમારે બેલની બાજુમાં લખવાનું રહેશે રેંગ. એ પછી છે સોંગ, તો તમે જોઈ શકો છો સોંગ છે તો તે શું કરે છે, ગાય છે. સોંગનું શું થાય, ગાયું, સેંગ. અને પિક્ચર્સ લખેલું છે, તો ત્યાં શું પિક્ચર શું કરે છે, ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રુ. તો શું આવશે, પિક્ચર શું કરે છે, દોર્યું. તો દોર્યું, ડ્રુ એટલે દોર્યું. તો પિક્ચરની સામે આવશે ડ્રુ. તો અહીંયા આપણે એક્ટિવિટી 1 છે તે કમ્પ્લીટ થઈ, પૂર્ણ થઈ. તમે સાથે સાથે લખતા હશો એવી આશા રાખું છું અને સમજતા પણ હશો. હવે છે એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. જો AB આપેલું છે, AB અને AB, એમાં એકમાં AB કમ્પ્લીટ છે, બીજામાં A આપેલું છે અને B આપણે આપણી જાતે લખવાનું છે. જે મેં તમને કીધું બધા વર્તમાન કાળ છે, તો આપણે એના ભૂતકાળ બનાવવાના છે. અહીંયા આપણે તમને એક્ઝામ્પલ આપેલા છે. જો બાયનું બોટ કર્યું, કેચનું કોટ, ફ્લાયનું ફ્લ્યુ, બ્લોનું બ્લુ, ડ્રોનું ડ્રુ, નોનું નું, સિંગનું સેંગ, રીડનું રીડ. હવે એ જ રીતે એમાં છે નો, તો શું આવશે, તમને અહીંયા આપેલું છે ANEW, નું. ફ્લાયનું FLEW, ફ્લ્યુ. તમારે જાતે તમારે બધા લખવાના છે, બોલવાના છે મોટેથી, અને તમારે જાતે લખવાના છે. એટલે તમે તમારા ઉચ્ચાર, સ્પેલિંગ તમે વ્યવસ્થિત રીતે બોલી શકો, તમારો શબ્દાર્થ બધા વ્યવસ્થિત બોલી શકો, અને તમે તમારું સ્પેલિંગ પણ તમને લખી શકો. પછી અહીંયા છે સિંગ, તો કે સેંગ, બાય, બોટ, રીડ. અહીંયા જે આપેલા છે એમાંથી તમારે જોઈને અહીંયા લખવાના છે બધા જ. તો તમે બધાએ લખી શકો. હવે વિભાગ B માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા આપણે છે આ B માંથી તમારે અહીંયા જે ખાલી જગ્યામાં બંધ બેસતો જે શબ્દ આવતો હોય આપણે લખવાનો છે. તેમાં પહેલું છે માય મધર
ડેશ sugar from the market. તો એમાં શું આવશે? તમે અહીંયા જોઈ શકો છો બોટ બોટ. તો માય મધર બોટ પકડો ના ફ્યુ ઉડું. સુગર છે તે એણે ઉડાડી નથી કે પકડી નથી, તેણે શું કરી? ખરીદી હતી. કે મારી માતાએ માર્કેટમાંથી શુગર એટલે કે ખાંડ ખરીદી. તો બાયનું બોટ થશે ખરીદી, કેમ કે અહીંયા ભૂતકાળનું વાક્ય છે. તો માય મધર બોટ sugar from the market. શું આવશે? BOUGHT. પછી છે વી ખાલી જગ્યા કાઇટ લાસ્ટ ઉત્તરાયણ. વી ખાલી જગ્યા કાઇટ લાસ્ટ ઉત્તરાયણ. લાસ્ટ ઉત્તરાયણ થયું એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયું. તો ફ્લાય ન આવે પણ શું આવશે? FLEW. શું આવશે? પહેલામાં આવશે, પછી બીજામાં આવશે FLEW. પછી ત્રીજું માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારો ભાઈ છે એણે શું કર્યું? તો કે બ્યુટીફુલ પિક્ચર દોર્યું. ક્યારે? ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. જ્યારે સ્કૂલમાં સ્પર્ધા હતી, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા હતી, ત્યારે મારા ભાઈએ શું દોર્યું હતું? એક સુંદર ચિત્ર દોર્યું હતું. અત્યારે દોરતો નથી એટલે કયો કાળ થયો? ભૂતકાળ. શું આવશે? ડ્રોની જગ્યાએ આવશે ડ્ર્યુ. એ પછીનું છે ચોથું ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ વગાડી અને કારને સ્ટોપ કરી, કારને રોકી. તો કયો કાળ થયો? ભૂતકાળ થયો. તો શું આવશે? બ્લુ. BLEW. પછી છે પાંચમું આઈ રીડ ધ રામાયણ ઇન ધ મોર્નિંગ. મેં વાંચી, આજે સવારે જ રામાયણ વાંચી. READ રીડ. 6 માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા 4 લેંગ્વેજ. મારા પિતા જાણે છે 4 લેંગ્વેજ. તો શું આવશે? KNEW. પછી છે ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ. ચેતેશ્વરે બોલ પકડ્યો એન્ડ થ્રોનું શું થયું? થ્રુ. ફેંક્યો ક્યાં? સ્ટમ્પ આગળ ફેંક્યો. તો શું આવશે? કોચ એટલે પકડ્યો, પકડવું નહીં. તો CAUGHT. સાતમામાં શું લખવાનું? કોચ. CAUGHT. હવે આખું વાક્ય ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ધ પ્રેયર અસેમ્બલી. શું આવશે? આજે શું કર્યું હતું સેજલે? તો કે નાઇસ ભજન ઇન ધ પ્રેયર અસેમ્બલી. પ્રાર્થના ખંડમાં તેણે શું ગાયું હતું? સરસ સુંદર ભજન ગાયું. તો સેંગ. સિંગ નહીં આવે, ગાયું. તો સેંગ. ટુડે સેજલ સેંગ a nice ભજન in the prayer assembly. તો અહીંયા આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 તમે જુઓ છો કે, અને સાથે સાથે લખતા પણ હશો. મેં તમને જે કીધું કે અહીંયા જે નોનું નું, ફ્લાયનું ફ્લુ, સિંગનું સેંગ, બાયનું બોટ, રીડનું રેડ, કેટનું કોટ એ તમારે લખવાના છે. અહીંયા ખાલી જગ્યા છે કે ક્યાં કઈ આવે મેં તમને સમજાવી કે પહેલામાં બોટ, બીજામાં ફ્લુ, ત્રીજામાં ડ્ર્યુ, ચોથામાં બ્લુ, પાંચમામાં રીડ, છઠ્ઠામાં નું, સાતમામાં કોટ અને આઠમામાં સેલ. આશા રાખું છું બધાએ આ બધી જ ખાલી જગ્યા મેં બોલી અને અહીંયા લખી છે એ પણ તમે લખી હશે. હવે છે એક્ટિવિટી 3. એક્ટિવિટી રીડ ધીસ વર્ડ. ખાલી આ વાક્યો જે શબ્દો આપેલા છે તમારે શું કરવાના છે? વાંચવાના છે. રીડ ધીસ વર્ડ એટલે કે આ શબ્દો છે તે વાંચો. શું લખ્યું છે? હટ, કોટ, હસબન્ડ, ડ્રોપ, એંગ્રી, સિલ્વર, એન્જોય, યસ્ટરડે. ફરીથી બોલું છું, તમે ધ્યાન આપો અને સાંભળો અને તમે પણ તેનો ઉચ્ચાર વ્યવસ્થિત કરો. હટ, કોટ, husband, dropped, angry, silver, enjoy
અને યસ્ટરડે. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દો તમે સાંભળો તે શબ્દ પર નિશાની કરો. એની નિશાની કરવાની છે ફોટા. શિક્ષક મિત્રો, મેથી પકોડા વાર્તા રિવિઝનમાં આપેલી છે. જો તમે અહીંયા જોશો, આપણે છેલ્લો પાઠ છે રિવિઝનમાં. છેલ્લો રિવિઝન તમે કાઢશો તો એમાં આપેલું છે આપણે મેથી પકોડા. જો પેજ નંબર 46 તમે કાઢશો તો રિવિઝન 1 આપેલું છે મેથી પકોડા. આ પાઠ એમ અત્યારે કહે છે કે તમે અત્યારે એ પાઠ તમને શિક્ષક સંભળાવશે તો એ પાઠમાં શું છે કે એક કંજૂસ હોય છે કે જે બધી જ વસ્તુ લેવામાં શું કરે છે, કંજુસાઈ કરે છે. મેથી પકોડા એને ખાવાની ઈચ્છા થાય છે તો એમાં પણ તે કંજુસાઈ કરે છે. તો એ રીતના એક કંજૂસ વ્યક્તિની વાત અહીંયા કરવામાં આવી છે. ખાલી સૂંઘીને એવું મેથી પકોડા ખાલી રસ્તામાંથી પસાર થાય છે તો એને મેથી પકોડા જે ત્યાં બનતા હોય છે ઘરમાં, એ ઘર કોનું હોય છે તો કે તેના વોચમેનનું હોય છે. તો ત્યાંથી એની વાઈફ છે મેથી પકોડા બનાવતી હોય છે તો એને ખાવા જવાનું મન થાય છે, પણ પછી એમ કે એના ઘરે ખાય તો એને કંઈ આપવું પડે. તો એ તો કંજૂસ હતો, એટલે ખાલી શું કરે છે, એની સ્મેલ લે છે. એ મેથી પકોડા ખાતો નથી. તો એકવાર એનો જે વોચમેન છે તે શું કરે છે કે એને બોલાવે છે કે તમે દરરોજ અહીંયાથી નીકળો છો ને તમને આ કંજૂસ વ્યક્તિ જે છે એ પૂછે છે, જો અહીંયા નામ પણ લખેલું છે કંજૂસમાં, કે તારી એમ કે મિસિસ છે તે શું બનાવે છે, તો કે એ તો આટલી સરસ સુગંધ આવે છે. તો એ શું કહે છે કે મેથી પકોડા બનાવે છે અને તેને ખાવા માટે બોલાવે છે, પણ એ ખાલી એન્જોય શું કરે છે, સ્મેલ લઈને જ એન્જોય કરે છે મેથી પકોડા. કેમ કે જો એ મેથી પકોડા ખાય તો એને પૈસા આપવા પડે. તો એ તો કેવો હતો, એકદમ કંજૂસ. તો આ વાર્તા આપણે ફરીથી પાછી આપણે જ્યારે અહીંયા આવશું ત્યારે હું તમને સમજાવીશ. તો હવે આપણે આગળ પાછા આવી જઈએ પહેલા પાઠમાં. હટ એટલે કે જે પેલો રહે છે વોચમેન કંજૂસમલનો, એ એક ઝૂંપડીમાં રહે છે. હટ કોટ એટલે કે પકડવું, કે એ તેની સુગંધ છે તે ખાલી લે છે. તેનો હસબન્ડ કોણ, કે જે મેથી પકોડા તેની વાઈફ બનાવે છે તેનો હસબન્ડ. એંગ્રી ગુસ્સે થવું. સિલ્વર એટલે કે જે સિક્કા છે એના વિશેની વાત કરવામાં આવી છે. યસ્ટરડે એટલે ગઈકાલે. એન્જોય એટલે કે ખાલી તે સુગંધ લઈને જ એન્જોય, ખુશી માણે છે. અને ખાલી પૈસાને પણ એવું જ કરે છે કે પૈસાનો જે અવાજ આવે છે તેને સાંભળીને ખુશી માણે છે. તો એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. એ આપણે જ્યારે પણ અહીંયા રિવિઝનમાં પાઠ આવશે ત્યારે એ પાઠ હું તમને ફરીથી સમજાવીશ. તો હવે અહીંયા છે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે. એમાં શું આપ્યું છે કે સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને મોહનને કહેલા વાક્યોને તેની ડાયરીના પાનામાંથી વાંચો. હવે તમને લોકોને તમારી જે મેઇન તમારો કોઈ દિવસ હોય અને તમને એ બધા દિવસો તમને યાદ રહી અને તમે એ તમારી ડાયરીમાં લખો કે આજે મારો જન્મદિવસ હતો, આજે મને મારા મમ્મીએ કે મારા ભાઈએ કે મારા મોટી જે બેન હોય એણે મને આ ગિફ્ટ આપી, આજે મને આ એવોર્ડ મળ્યો, હું અહીંયા જીતી છું, અહીંયા સ્કૂલમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે, એ વિશે તમે લોકો લખો એક ડાયરીમાં, તમારી ડાયરીમાં. તો એ સોહનને એ બધી ઘટના લખવાનો બહુ એ શોખીન હતો અને એને ચિત્રો દોરવાનું, કે તમને કોઈ પ્રાઇઝ તમને મળ્યું હોય તો એના વિશે તમે ચિત્ર દોરો. તો એ પ્રમાણે અહીંયા એક આપેલું છે ચિત્ર, કે ડેટ કઈ છે તો કે 6/1/2012, 6 જાન્યુઆરી 2012. અને ડે કયો હતો તો કે ફ્રાઈડે. જો અહીંયા ચિત્ર આપેલું છે અને શું લખ્યું છે, ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. કયો દિવસ હતો તો કે 6 જાન્યુઆરી 2012. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. ઇટ વોઝ માય બર્થડે. તે દિવસે શું હતું તો કે મારો જન્મદિવસ હતો. જો ઇટ વોઝ આવે છે એટલે કે આ
કયો કાળ થયો? ભૂતકાળ. એટલે આખું વાક્ય છે ભૂતકાળમાં આપેલું છે. માય ફાધર બોટ બાઇસિકલ ફોર મી. મારા જન્મદિવસને દિવસે મારા પિતાએ મને શું આપી હતી? તો કે સાયકલ બોટ એટલે કે ખરીદી. મારા પિતાએ તે દિવસે મને સાયકલ ખરીદીને આપી હતી. હવે એ પછીનું નેક્સ્ટ ચિત્ર તમે જુઓ તો કે 11/2/2012 અને શનિવાર 11th February 2012 સેટરડે took part in bicycle race. મેં શેમાં ભાગ લીધો હતો? તો કે સાયકલની રેસમાં મેં ભાગ લીધો. I won the second prize. મેં સેકન્ડ પ્રાઇઝ એમાં હું જીત્યો હતો. I also won this trophy. અને મેં ટ્રોફી પણ તેમાં જીતી. જો એ ચિત્ર તમને અહીંયા દેખાય છે, એને ચિત્ર પણ દોર્યું છે અને સામે લખ્યું છે કે એને ખાસ જે ડે સ્પેશિયલ હતો એમાં તેને શું કર્યું હતું, એને ડાયરીમાં લખવાનો શોખ હતો. હવે પછી શું આવે છે? તો કે 4th May 2012 ફ્રાઈડે. એ દિવસે શું થયું? તો કે લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચર જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. હોસ્પિટલનું ચિત્ર દોરેલું છે. અહીંયા લખેલું છે SSG હોસ્પિટલ. આઈ હેડ એન એક્સિડન્ટ. શું થયું? મારું એક્સિડન્ટ થયું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. અને એક્સિડન્ટ થયું એટલે હું કેટલા દિવસ હોસ્પિટલમાં રહીએ? તો કે 3 દિવસ હું હોસ્પિટલમાં રહીએ. તો આ રીતે તમે પણ તમારી એક ડાયરીમાં તમારા વિશે, તમારો જે ખાસ ડે હોય, તમે કોઈ ટ્રોફી જીત્યા હોય કે કોઈ તમે તમારો બર્થડે હોય ને તમને કોઈ સારી ગિફ્ટ આપી, તો એના વિશે અહીંયા આપેલું છે. તો તમે પણ તમારી ડાયરીમાં તમારું તે લખી શકો છો. તો અહીંયા એક્ટિવિટી 4 પૂર્ણ થઈ. એક્ટિવિટી 1, 2, 3 અને 4 અહીંયા આપણે પૂર્ણ કરી. આશા રાખું છું કે બધા સમજી ગયા હશે. અને એક્ટિવિટી 5 છે એ છે સ્માઇલ ઇન ધ મિરર. એક વાર્તા આપેલી છે, સ્માઇલ ઇન ધ મિરર. હવે આ આપણે એક્ટિવિટી 5 છે એ હવે પછીના પીરિયડ્સમાં હું તમને સમજાવીશ. પણ તમારે લોકોએ હોમવર્કમાં શું કરવાનું છે? વધારે ને વધારે બનતા આ બધા જે વર્તમાન કાળના રૂપો છે એના ભૂતકાળના રૂપો તમારે તમારી જાતે લખવાના છે. કોઈની મદદ લેવાની નથી. આમાં જે રીતે આપણે બાયનું બોટ કર્યું, કેચનું કોટ કર્યું, તો એ રીતે બીજા વધારાના આપણે આગળ ઘણા બધા શબ્દો શીખી ગયા. તો એ પ્રમાણે તમારે તમારી જાતે તમારે શબ્દો હોમવર્કમાં લખવાના છે. અને એક્ટિવિટી 5 હવે પછીના પીરિયડમાં હું તમને શરૂ કરીશ. નમસ્કાર.